એક ચોંકાવનારી બાબત સામે આવી છે કે ગુજરાતની અંદર આંતરજ્ઞાતીય લગ્નના કારણે મારામારી, અપહરણ, ખૂની હુમલા, ઓનર કિલિંગ જેવી ઘટનાઓમાં વધારો થયો છે। ત્યારે રાજકોટ જિલ્લાની અંદર છેલ્લા 2 વર્ષમાં 140 જેટલા આંતરજ્ઞાતીય લગ્નનું રજીસ્ટ્રેશન થયું છે, જેમાં 140 જેટલી અનુસૂચિત જાતિની યુવતીઓ દ્વારા સુવર્ણ કાસ્ટની અંદર લગ્ન કરવામાં આવ્યા છે અને વહુનો દરજ્જો પ્રાપ્ત કરવામાં આવ્યો છે। જ્યારે ગુજરાતની અંદર 6000 થી વધુ અનુસૂચિત જાતિની યુવતીઓ દ્વારા સુવર્ણ કાસ્ટની અંદર આંતરજ્ઞાતીય લગ્ન કરવામાં આવ્યા છે અને વહુનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે। મારું નામ આનંદબા ખાચર છે। હું રાજકોટ જિલ્લામાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણમાં મારી ફરજ બજાવું છું। અમારી જે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અનુસૂચિત જાતિ હેઠળની જે યોજના છે આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના, જેમાં અનુસૂચિત જાતિના યુવક અને યુવતી સાથે કોઈ અન્ય જ્ઞાતિના યુવક યુવતીઓ લગ્ન સંબંધથી જોડાય છે ત્યારે સરકારશ્રી દ્વારા 2,50,000 એટલે કે 2.5 લાખની સહાય સીધા એના બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે। જેમાં અમે 2025-26ના જે વર્ષમાં 81 લાભાર્થીઓને આ કુલ 1,06,50,000ની સહાય ચૂકવી છે।